MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। વીરાવળ ગામે જમીન સંપાદન મુદ્દે પારસીઓનો વિરોધ। 500 વર્ષ જૂની સ્મશાન ભૂમિની જમીન માટે પારસી સમાજ વિરોધમાં ઉતર્યો। મુંગરવાડી નજીકથી પસાર થઈ રહ્યો છે સ્ટેટ હાઈવે માટે જમીન સંપાદન થતા પારસીઓએ દર્શાવ્યો છે વિરોધ। અગાઉ સ્વેચ્છાએ જમીન આપી હોવા છતાં વધુ જમીન માંગતા વિરોધ। પવિત્ર સ્મશાનની જમીન સંપાદિત ન કરવા પારસી સમાજની અરજ। જમીન સંપાદન મુદ્દે આજે જ્યારે પ્રાંત અધિકારી સ્મશાન ભૂમિએ પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં પારસી સમુદાય ભેગા મળીને રજૂઆત કરી હતી। પારસી સમાજનો દાવો છે કે તેમણે 6 વર્ષ પહેલા સ્વેચ્છાએ જ હાઈવે માટે જમીન આપી હતી અને તે બાદ સ્મશાન ભૂમિમાં નવી દિવાલ બનાવી। આ ભૂમિ પર તેમના અન્ય પવિત્ર સ્થાનો આવેલા છે, જેમાં એક 200 વર્ષ પ્રાચીન ઇમારત પણ છે જે બિલકુલ દિવાલને અડીને આવેલી છે। સમાજનું કહેવું છે કે અગાઉ હોસ્પિટલ્સ અને શાળાઓની જમીનો પણ તેઓ સંપાદનમાં આપી ચૂક્યા છે, પરંતુ આ પવિત્ર ભૂમિ પર હવે વધુ સંપાદન ન થવું જોઈએ। તો પ્રાંત અધિકારીએ પણ તેમની રજૂઆતને આગળ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે। સામાન્ય રીતે સ્કૂલની જગ્યા લઈ લીધી, હોસ્પિટલની જગ્યા લઈ લીધી, એ વખતે કોઈએ વિરોધ નહીં કર્યો, પરંતુ આ એક અમારી પવિત્ર જગ્યા અને એને માટે આજે નવસારીમાં આટલી મોટી સંખ્યાની અંદર પારસીઓ પણ અહીંયા ભેગા થઈ ગયા। એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે નીચી બોર્ડની જોઈ ને જુડિયા કરવાનું એ વારંવાર કરે એ અમને મંજૂર નથી। દિવાલ નવી બાંધકામ થયેલી છે, અંદર એમના અમુક મહત્ત્વના સ્ટ્રક્ચર પણ આવેલા છે। એમનું ત્યાં અગિયારી આવેલી છે જ્યાં એમની પવિત્ર અગ્નિ મૂકેલી છે। તો આ બધી વસ્તુને ડેમેજ ના કરવામાં આવે એવી એમની રજૂઆત છે। આ રજૂઆતને ધ્યાને લાગતા અમે સંપાદક સંસ્થા જે છે RNB નેશનલ હાઈવે ડિવિઝન એમને એકવાર ફરીવાર કન્સલ્ટન્ટને કહીને એ લોકોની રજૂઆતોને ધ્યાને રાખીને કોઈ પણ ફેરફાર થઈ શકતો હોય તો જોવા માટે કહ્યું છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH